નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે ખેડૂત છો તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોને 30 મહિના બાદ મળી છે મોટી જીત। શું છે જીત? કયો નિર્ણય સરકારે પાછો લીધો છે? સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલ ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું। ખેડૂત મિત્રો, પેપ્સી બટેટા કેસમાં ખેડૂતોની મોટી જીત થઈ છે। 30 મહિના બાદ હવે ખેડૂતોને વેફર માટેના બટેટાની ખેતી ભય વગર કરી શકશે। પેપ્સિકો કંપની દ્વારા ખેડૂતો પર કરાયેલા કેસ મામલે ખેડૂતોની અરજી ઓથોરિટી દ્વારા માન્ય રાખવામાં આવી છે। પેપ્સિકો કંપનીએ બટેટા FC5 જાત પર પોતાના અધિકારો લગાવી દીધા હતા। આ મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો। પેપ્સિકો કંપની દ્વારા અનેક ખેડૂતો સામે કરોડો રૂપિયાનો દાવો પણ માંડવામાં આવ્યો હતો, પરંતુ બીજ અધિકાર મંચ દ્વારા લડત આપવામાં આવી હતી અને અંતે આ ખેડૂતોના હિત નિર્ણય લેવાયો છે। આ પહેલા ખેડૂતોમાં ભયનો માહોલ હતો। પેપ્સિકો કંપનીએ ખેડૂતો પર કરોડો સુધીના દાવા કર્યા હતા। આ અંગે હાજર રહેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે કંપનીનું રજીસ્ટ્રેશન રદ થતા સમગ્ર ભારતના ખેડૂતોની જીત થઈ છે અને આ અંગે વિશ્વ મીડિયાએ પણ નોંધ લીધી છે। 2 વર્ષ પહેલા પેપ્સિકો કંપનીએ 4 જેટલા ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યા હતા, જેમાં ગુજરાતમાં FC5 બટાકા વાવનાર ખેડૂત પર પેપ્સિકો કંપનીએ પ્રત્યેક ખેડૂત પર 1 કરોડ 5 લાખનો દાવો માંડ્યો હતો અને અમદાવાદથી કોમર્શિયલ કોર્ટમાં ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યો હતો। કેસ દાખલ થયા બાદ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે કંપનીની શાખા ખરડાઈ હતી, જે બાદ ડાઘ ન લાગે તે માટે ભયથી ખેડૂતો સામેના કેસ પાછા ખેંચી લીધા। પણ સ્વમાન પર આવતા કેસ પાછા ખેંચવાની પ્રક્રિયાને ખેડૂતોએ જીત ગણી ખેડૂતોએ લડત આપી। મહત્વનું છે કે કોન્ટ્રાક્ટર ફાર્મિંગના કારણે બિયારણ મુદ્દે વિવાદ થયો હતો। PPVFR ઓથોરિટીએ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપ્યો છે। ખેડૂતોની જીત થતા હવે ખેડૂતોએ FC રજીસ્ટ્રેશન કરવું શક્ય બનશે। ઓથોરિટીએ કંપનીનું FC5 રજીસ્ટ્રેશન રદ કરવાનો આદેશ પારિત કર્યો છે। અગાઉ પેપ્સિકોએ FC5 બટેકાની જાત દાવો કરી કેસ કર્યો હતો, બાદમાં પરત લઈ લીધો હતો, પણ ખેડૂતોએ સ્વમાનના ભોગે કેસ કરી જીત મેળવી છે। આ હતી ખેડૂત એકતાની તાકાત। તો ખાસ ખેડૂત મિત્રો, એક થઈ જાય, અન્નદાતા જો એક થઈ જાય તો સરકારને પણ પાડી શકે છે। ખેડૂતોને 30 મહિના ખેડૂતોને ધ્રુજાવ્યા, સરકારે ગેરનીતિ અપનાવી અને ખેડૂતો પર ખોટા કેસનો દાવો કર્યો હતો, પણ અંતે સરકારે ખેડૂત સામે ઝૂકવું પડ્યું। આ હતી ખેડૂતોની મોટી જીત। તો ખાસ મિત્રો, આવા નવા સમાચાર હું તમારી સામે લાવતો રહીશ। મારી ચેનલ ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।